મહેસાણા નિયમ પાલનની શરૂઆત પોતાના ઘરથી. મહેસાણા પોલીસ હેડક્વાર્ટરમાં જ પોલીસકર્મીઓની કારના કાળા કાચ દૂર કરાયા. કહેવાય છે કે કોઈપણ સારા કામ કે સુધારાની શરૂઆત પોતાના ઘરથી જ થવી જોઈએ. આ વાતને મહેસાણા પોલીસે સાર્થક કરી બતાવી છે. મહેસાણા શહેરમાં ટ્રાફિક નિયમોના કડક પાલન માટે પોલીસે સામાન્ય નાગરિકોને દંડવાને બદલે સૌથી પહેલાં પોતાના જ પોલીસ હેડક્વાર્ટરથી સફાઈ ઝુંબેશ શરૂ કરીને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહેસાણા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાળા કાચ, બ્લેક ફિલ્મ લગાવીને અને નંબર પ્લેટ વગર ફરતા વાહનોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક SP હિમાંશુ સોલંકી દ્વારા આવી ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે એક સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. તેમણે પોલીસ વિભાગને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે કાયદો સૌના માટે સમાન છે, તેથી નિયમ પાલનની શરૂઆત પોલીસ વિભાગે પોતાનાથી જ કરવી પડશે. SPની આ સૂચનાના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા મહેસાણા પોલીસ હેડક્વાર્ટરમાં જ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન પોલીસકર્મીઓની જે અંગત કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી હતી તે તમામ કારના કાળા કાચ સ્થળ પર જ દૂર કરવામાં આવ્યા હતા. જે પોલીસકર્મીઓની ગાડીમાં નંબર પ્લેટ ન હતી અથવા તો ખામીયુક્ત હતી તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડ્રાઇવ અંતર્ગત હેડક્વાર્ટરમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કુલ 30 જેટલી ગાડીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જનતામાં સકારાત્મક સંદેશ. પોલીસની આ કામગીરી હાલ શહેરમાં ભારે ચર્ચા અને પ્રશંસાનો વિષય બની છે. સામાન્ય રીતે લોકોમાં એવી છાપ હોય છે કે પોલીસ માત્ર સામાન્ય જનતાને જ દંડે છે અને પોતાના કર્મચારીઓને છાવરે છે. પરંતુ મહેસાણા પોલીસે નિયમ પાલનની શરૂઆત પોતાના ઘરથી કરીને એ સાબિત કર્યું છે કે ટ્રાફિકના નિયમો સુરક્ષા માટે છે અને તેનું પાલન દરેકે કરવું જ જોઈએ. આ સ્પેશિયલ ડ્રાઇવ હવે શહેરભરમાં વધુ સઘન રીતે ચલાવવામાં આવશે. પોલીસની આ પહેલ બાદ હવે સામાન્ય નાગરિકો પણ ટ્રાફિક નિયમોનું સ્વયંભૂ પાલન કરવા પ્રેરિત થશે તેવી આશા સેવાઈ રહી છે.